નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 16માં આપનું શક્તિ પ્રદર્શન જનસમર્થનથી ગુંજ્યો વિસ્તાર। વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પાર્ટીના ઉમેદવાર હિતેશકુમાર પરમાર તેમજ મહિલા ઉમેદવાર પ્રીતિબેન ભૈયા અને પિંકી ધીરજલાલ મુખ્યત્વે જોડાયા હતા। રેલી ગાજરાવાડી વિસ્તારમાંથી પ્રારંભ થઈ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરતી અંતે આમ આદમી પાર્ટીના વોર્ડ 16 કાર્યાલય ખાતે સમાપ્ત થઈ હતી। શક્તિ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા। રેલી દરમિયાન પરિવર્તનના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ઉમેદવારો દ્વારા લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા। ખાસ કરીને મહિલાઓ અને યુવાનોમાં આ રેલી પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થળે લોકોને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી તેમનું સમર્થન આપતા નજરે પડ્યા હતા। આ શક્તિ પ્રદર્શનથી વોર્ડ 16માં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં હોવાનો સંકેત મળ્યો છે। પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે આવનારી ચૂંટણીમાં વોર્ડ 16માં જનતા પરિવર્તન તરફ મતદાન કરશે અને વિકાસના નવા દ્વાર ખુલશે। अगर आप आ जाओ तो अच्छा करना, बाकी दूसरा कोई यहाँ रहने वाले बोला सेवाएगा गरीबों की साथी सरकार आवશે रे ગુજરાતમાં। ओ गरीबों बनावो जिताड़ी दो हितेश भाई ने वार्ड 16 ने मस्त बनावो। उम्मीदवार हितेश कुमार परमार, पिंकी धीरजलाल, प्रीतिबेन भैया ने झाड़ूનું બટન દબાવીને ભવ્ય મતોથી વિજયી બનાવો।
પિંકી ધીરજલાલ પ્રીતિબેન ભૈયાને ઝાડુનું બટન દબાવીને ભવ્ય મતોથી વિજય બનાવો. આમ આદમી પાર્ટીના વોર્ડ 16ના ઉમેદવાર હિતેશ કુમાર પરમાર, પિંકી ધીરજલાલ, પ્રીતિબેન ભૈયાને ઝાડુનું બટન દબાવીને ભવ્ય મતોથી વિજય બનાવો. ઝાડુનું બટન દબાવીને ભવ્ય મતોથી વિજય બનાવો. हितेश वार्ड 16 ने मस्त बनाओ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વોર્ડ 16ના ઉમેદવાર હિતેશ કુમાર પરમાર, પિંકી ધીરજલાલ, લક્ષ્મી ગણેશ મંદિર ખાતેથી જે ગાજરાવાડીમાં આવેલું છે ત્યાંથી અમે એક પરિવર્તન રેલી કાઢી આમ આદમી પાર્ટી દ્વારા, અમારા કાર્યકર્તાઓ દ્વારા, અને એ રેલી ગાજરાવાડી, પછી સુમા તલાવ, પછી આખો ગુરુકુળ 4 રસ્તા, કપુરે ગામ, ગાગરેટિયા, દંતેશ્વર, તરસાલી, વોર્ડ 16ના દરેક વિસ્તારમાં આજે અમને પોઝિટિવ સારો રિસ્પોન્સ મળ્યો છે. અમે દરેક ક્ષેત્રમાં ડોર ટુ ડોર કરી ચૂક્યા હતા, એટલે ત્યાં પણ એ લોકો પરિવર્તન માંગતા હતા. આજે પરિવર્તન રેલી કરી ત્યારે બી લોકો પ્રત્યે ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને અમારી રેલી ભવ્ય અને સારી બનાવી છે. જનતા અત્યારે ફક્ત ને ફક્ત 26 તારીખની રાહ જોઈ રહી છે. 26 તારીખ ક્યારે આવે, સવારે 7 વાગે, અને એવા ઝાડુ પર બટન દબાવે કે ભાજપ અને કોંગ્રેસ આખા વોર્ડ 16માંથી ક્યાંય ના દેખાય એ રીતે તત્પર બેઠી છે. તો જનતાનો વિશ્વાસ છે, મને વિશ્વાસ છે કે જનતા આ વખતે પરિવર્તન માટે વોટ નાખશે, કારણ કે પાસ્ટમાં વડોદરા શહેરની હાલત કોંગ્રેસ અને ભાજપ જે મળીને બનાવી છે એ જોવા લાયક હતી. ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર કર્યો છે. એકને એક ખાડો 10 વાર ખોદ્યો છે. ગટરો ઉભરાવી, ખુલ્લી કાંસો, પાણી ચોખ્ખું ન મળવું, અને લાઇટો, સ્ટ્રીટ લાઇટ ના હોવી, અંધકારમાં વોર્ડ 16ની જનતા જીવી રહી હતી. હવે વોર્ડ 16 જ્યારે પરિવર્તનમાં વોટ કરશે અને અમારી 3 પેનલ સાથે વિજય થશે તો ભવ્ય ને ભવ્ય રીતે અને સુંદર, સૌથી સુંદર બનાવવાનું કાર્ય સૌથી પહેલા કરીશું. આજરોજ વોર્ડ નંબર 16 નંબરમાં આવેલ વિસ્તારમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની અધ્યક્ષતામાં અને માંજલપુર વિધાનસભાના દરેક કાર્યકર્તાની ગાઈડન્સમાં આજે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અમારા કાર્યકર્તાએ મોટી સંખ્યામાં ભાગ લીધો. તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર એક પરિવર્તનની આંધી ચાલી રહી છે, જેનો એક નાનકડો અહીંયા એક્ઝામ્પલ જોવા મળ્યો, જ્યાં લોકો જોઈ રહ્યા છે કે આ ગુજરાતની અંદર કંઈક હવે નવું થવા જઈ રહ્યું છે. નવું થવા જઈ રહ્યું છે એના આ શરૂઆત છે. 26 તારીખે તમે જોશો કે લોકો મોટી સંખ્યામાં પરિવર્તન માટે વોટ કરવા જશે, અને 28 તારીખે લોકો પરિવર્તનનું અનુભવ કરશે. અમારા ઉમેદવારો હિતેશભાઈ, પ્રીતિબેન, પિંકીબેન ખૂબ જ એનર્જેટિક અને યુવા ઉમેદવારો છે, જેમની પાસેથી લોકોને ખૂબ મોટી આશા છે. પાછલા ઘણા વર્ષોથી ભાજપે પોતાનું ભ્રષ્ટ શાસન ચલાવ્યું, જેમાં કોંગ્રેસનો પણ સાથ છે. એનાથી લોકો હવે ફૂલ કંટાળી ગયા છે, પૂરા કંટાળી ગયા, અને હવે આ મોકો જે છે આ આમ આદમી પાર્ટીને મળશે અને લોકો કંઈક નવું જોશે એવી આશા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ખૂબ જ સક્સેસ રહી છે, અને આવતા દિવસમાં તમે ડોર ટુ ડોર અમારા કેમ્પેન જોશો અને લોકોની સાથે સંપર્ક કરશો. જય હિન્દ.